નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેલ પંડ્યા. વડોદરાના તરસાલી એરિયામાંથી અકસ્માતની એક ભયાનક ઘટના સામે આવી છે. અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવતા ચકચાર મચી ગઈ છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની આ ઘટના બની હતી. મોતીનગર સોસાયટી સામેથી પસાર થઈ રહેલી એક કારને પાછળથી પૂર ઝડપે આવતી GJ06 RC 5066 નંબરની કારે ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ જ્યારે સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્ર થયા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત સર્જનાર કારની અંદર વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન પડ્યા હતા. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કારમાં સવાર લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને નશાની હાલતમાં જ ગાડી ચલાવી રહ્યા હતા. પકડાઈ જવાની બીકે કાર ચાલક અને તેની સાથેના અન્ય લોકો ગાડી ઘટના સ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે મકરપુરા પોલીસે પ્રોહિબિશન અને અકસ્માતનો ગુનો નોંધી કાર નંબરના આધારે તપાસ તેજ કરી છે. તરસાલી માર્કેટથી સુસેન જતો રોડ છે, મોતીનગર સોસાયટીની બહાર. ત્યાં આગળ બે ગાડી વચ્ચે એક્સિડન્ટ થયેલો છે. એમાં એક આગળની ગાડી જે હતી એ પાર્ટી એકદમ બ્રેક મારેલી છે, એટલે પાછળની ગાડીવાળાએ ઠોકી દીધેલી છે. પાછળ જે ગાડી હતી એની અંદર બિયરના ટીનને બધું પકડાયું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.